પેલો છાશનો તે મસાલો વચ્ચે બનાવ્યો તો ને એ પતી ગયો છે. ભીનો અને કોરો તો જરા બનાવી દે છાશનો મસાલો. ઓકે, બે એક જાતને હે ને. ભીનો અને કોરો. નમસ્તે મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. છાશનો કોરો મસાલો, જેને તમે બહાર સરસ રીતે સાચવી શકો છો અને જ્યારે પણ છાશ પીવી હોય તો ફટાફટ આ મસાલો તૈયાર હોય તો ઉમેરીને એની મજા માણી શકો છો. બહુ સરળ રીત અને ઘરમાં રહેલી વસ્તુથી જ આ બને છે. તો શરૂ કરીએ. અડધો કપ જ જીરું લેવાનું છે. 1 ટીસ્પૂન મરી ખાસ લેવાના, બધું પાચક તરીકે કામ કરે છે. અને 1 ટેબલ સ્પૂન ધાણા ધીરા તાપે શેકી લેવાનું છે. તડ અવાજ થાય ને પછી ઠંડુ થવા દેવાનું છે. અહીંયા શેકાઈ ગયું છે. 3 મિનિટમાં સરસ મજાની સુગંધ પણ આવશે. એને કાઢી લઈએ છીએ. હવે મેં ફ્રેશ ફુદીનો ધોઈને લીધો છે. થોડીક કોથમીર ધોઈને લીધી છે. બંને ફ્રેશ ન હોય તો તમે સુકવણીવાળા પણ ઉમેરી શકો છો, પણ આ એકદમ ડ્રાય કરી દેવાના છે ને ફ્રેશ તાજા સરસ લાગશે. જો તમને ભાવે તો મીઠા લીમડાના પાન 4 થી 5 ઉમેરવાના છે. ચેક કરી લેવાનું છે. જુઓ એકદમ ડ્રાય થઈ ગયા છે. આને પણ મસાલામાં ઉમેરી દઈએ. હિંગ, અજમો અને સૂંઠ પાવડર પિંચ જ લેવાનું છે. પાચક તરીકેનું કામ કરે છે. એટલે હવે એમાં સંચળ પાવડર અને થોડું નોર્મલ મીઠું. આને આપણે લાંબો સમય સાચવવાનું હોવાથી તમારે મીઠું ને બધું શેકીને જ લેવાનું છે, જેથી ભેજ હોય તો નીકળી જાય. શેકાઈ ગયા પછી એને પણ મિક્સ કરી લઈએ છીએ, ઠંડુ થવા દઈએ છીએ. જો બધું ઠંડુ થઈ ગયું છે, હવે મિક્સર જારમાં એને મેં વાટી લીધું છે અને ઝીણી જે મેદાની ચાણીઓ એનાથી ચાળી લેવાનું છે. તો એકદમ ફાઇન પાવડર થઈ જશે. અને આ કોરો મસાલો તમે લાંબો સમય સુધી બહાર પણ સ્ટોર કરી શકો છો. કાચની સ્વચ્છ બરણીમાં એને સ્ટોર કરવાનો છે ને જ્યારે જોઈએ ત્યારે છાશ માટે સરસ મજાનો બરફ ઉમેરી અને મસાલો જોઈતા પ્રમાણમાં ઉમેરીને છાશ ઉમેરી ઠંડુ પીવું અને મજા માણો. બહુ જ સરસ લાગે છે. તો મિત્રો, આ હતો છાશનો કોરો મસાલો, જે હું મારા ઘરમાં બનાવું છું એ રીત મેં તમને શેર કરી છે અને બધાને ખૂબ જ ભાવે છે. હવે છાશનો ભીનો મસાલો એટલે કે લીલો મસાલો. આ મસાલાવાળી છાશ પણ એટલી જ ટેસ્ટી લાગે છે. ઘણી વખતે ઘરમાં લીલો ફુદીનો અને લીલા ધાણા અવેલેબલ નથી હોતા, તો આવી રીતે તમે બનાવીને ફ્રીઝર પણ કરી શકો છો. આ મસાલામાં ફુદીનાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને કોથમીરનું ઓછું રાખવાનું, જેથી કડવાશ નહીં લાગે. તો શરૂ કરીએ. છાશનો ભીનો મસાલો એટલે કે લીલો મસાલો. હવે ભીના મસાલા માટે મિક્સર જારમાં બરફના ટુકડા ઉમેરી ફુદીનો અને કોથમીર બંને ધોઈને સાફ કરીને લેવાના છે. તમે મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. મેં સ્કીપ કર્યા છે. ઘણા લોકો ચાટ મસાલો પણ નાખે છે, મેં એવોઇડ કર્યો છે. હિંગ, આદુ, અજમો અને મરચાં તમારે ન નાખવા હોય તો એવોઇડ કરવાના, પણ આદુ, અજમો અને હિંગ ખાસ ઉમેરવી. એ પાચક તરીકેનું કામ કરે છે, પણ એની ફ્રેગ્રન્સ આવે એટલું જ ઉમેરવાનું છે. તો અહીંયા શેકેલું જીરું, મરી થોડાક જ, સંચળ પાવડર વધારે અને નોર્મલ મીઠું. ભોજનને પાચક બનાવવા માટે આપણે છાશ પીતા હોઈએ છીએ, એટલે જે મસાલા પાચક તરીકે કામ કરે છે એ ખાસ ઉમેરવા. કાઢતા પહેલાં બરફ ઉમેરશો તો એનો કલર એકદમ લીલો રહેશે. લીલા મસાલાને બરફની ટ્રેમાં ભરીને તમે ફ્રીઝર પણ કરી શકો છો. જ્યારે જોઈએ ત્યારે ગ્લાસમાં ઉમેરી શકો છો. ગ્લાસમાં બરફના ટુકડા, લીલી પેસ્ટ મારી પાસે હતી એ ઉમેરી અને ઠંડી મસ્ત મજાની છાશ ઉમેરીએ છીએ. કલર પણ એટલો સરસ અને પાચક તરીકે ગુણકારી. ટ્રાય કરજો. મેં કહું એમ મીઠું લીમડો ભાવે તમે નાખજો, મેં સ્કીપ કર્યો છે. હવે આ ટ્રેનું પણ જામી ગયું છે. મારા દીકરાને ટિફિનમાં રોજ હું આવી રીતે 1 ક્યુબ નાખી દઉં છું છાશમાં અને મજા પડે છે. ઉનાળામાં તમે 20-25 દિવસના ક્યુબ બનાવો તો ટેસ્ટમાં પણ ફરક નથી પડતો ને સરસ લાગે છે. બહુ લાંબો સમય તમે રાખશો ફ્રીઝરમાં તો ટેસ્ટમાં થોડો ફેર પડી જાય છે. તો જુઓ સરસ મજાનો તૈયાર છે. મિત્રો, વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. લોકો સાથે વહેંચજો. બાય.